મોર્નિંગ ગાય, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું નવા બ્લોગ સાથે. તો અત્યારે આપણે જાગી ગયા છે, 7:30 વાગી ગયા છે અને આવી ગયા છે ઉપર આપણે. બરાબર, ફટાફટ દીવાબત્તી કરી લઈ. જય માતાજી. હાલો ફટાફટ બધી તૈયારી પતાવી લઈ. 7:30 વાગી ગયા છે. હું જાગી ગઈ છું, મમ્મી જાગી ગયા છે, હિરાલી ઓફિસર વહી ગઈ છે. બરાબર છે. હવે ફટાફટ દીવાબત્તી કરવાની છે તો કરી લઈએ આપણે. હે માતાજી, ફટાફટ મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો, 4000 કલાક પૂરી કરી દો. હાલો ભેગા થાય થોડી વારમાં. હું દીવાબત્તી કરી અંધેર જઈને કમ્પ્લીટ થઈ ગયું. નાસ્તો કરવા બેઠો તો જે રાઈટ 8 વાગ્યા છે અને આજે તો સૂરજ કઈ બાજુ ઉગ્યો છે મને સમજાતું નથી. જોવો તમે, દેવાંશી જાગી ગઈ છે વહેલી. આઈ કાન્ટ બિલીવ દેવાંશી વહેલી જાગી ગઈ, એ જગાડ્યા વગરની. ઓ માય ગોડ, વાવ. હાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ફટાફટ ભાગી આપણે જોબે, કેમ કે આપણે કઈ છે લાઈટ આજે ઘણું બધું કામ કરવાનું છે. તો હાલો નીકળીએ. ઓકે આપણે નાસ્તા વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા. હવે જવા થઈ ગયા રેડી. જોબે મોજા મોજા પહેરી લીધા. બ્લોગ ચાલુ આપણો અને ઓલે મા દીકરી બે અંદર રહી બાતા બાતી કરે સવારમાં. મમ્મી ખારા થાય કે તું આ કામ કર નાખ, ઓલું કામ કર નાખ, ઓલું કાંઈ કામ કરતી નથી. તો અત્યારે કીધું એટલે હે ને કપડાં મશીનમાં નાખવા ગઈ છે. પપ્પાજી સુતા હે, એ હમણાં જાગી જાય. મમ્મી એની આટલા નાસ્તો કરે છે મા દીકરી. હાલો આપણે હવે ફટાફટ નીકળી જોબે, કેમ કે 8:30 છે. વહેલા પહોંચી જાય જોબે. આજે તો કામ ઘણું હે, કામ પતાવી લે. બપોરે જમવા આવવાનું થાય ને એની પહેલાં, બરાબર ને? તો નવરા નહીં થાય. ઓકે ભેગા થયા. તો ઘરે આવી ગયો. તો ઘરે આવીને આપણે જોતા હતા ટીવી. મમ્મીની કોઈ છે ને, એ લોકો ગયા છે બારે. હું હિરલ જ કરે છે. અમે જમીને ફ્રી થઈને બેઠા છીએ, બરાબર. મમ્મી દેવનથી હમણાં આવે છે. આવે પછી હું તમને કહું ગયા હતા, ક્યાં ગયા હતા, શું કર્યું. અને આજ તો બપોરે યાર હું થાકી ગયો, એટલું કામ હતું યાર. કહું તો આજ સવારથી જ એટલું કામ હતું ને કે તમે વાત ન પૂછો ગાઈસ. એક તો ખીરસરા પ્લસ આમ પ્લસ કારખાને બધું ભેગું થયું હતું આજે વખતે. તો યાર ગજબનું ભેગું થયું. કામ વધી ગયું હતું. થોડુંક માઇન્ડ પડ્યો. પાર્સલ કરવાના ને વાતનું પૂછ્યું યાર. નથી કહેવા જવું, જવા દઉં ને એવું થયું. હાલો તો ફટાફટ હમણાં મમ્મીને દેવાંશી આવે ને એટલે તમને બતાવું. એ લોકો થઈ ગયા હતા. પછી તમને રીલ નહીં આવે લગભગ, આવી છે કાલે આવશે. જોઈ લઉં આજે આવવાની છે તો હમણાં કહી દઉં તમને. ઓકે થોડીક વાર પછી ભેગા થાય. ગાઈઝ હજી લગી કોઈ નથી આવ્યું. 9:30 થઈ ગયા છે. હું રાહ જોઈને થાકી ગયો. હિરલ થાકી ગઈ તો હિરલ તો ઉપર વહી ગઈ. અને અહીંયા તો આપણે પિક્ચર ચાલુ છે ડેડપૂલ આવે. ઉઠવાઈને જોતા હતા બેઠા બેઠા. કંટાળો આવતો હતો એટલે મમ્મીની લોકો હજી લગી નથી આવ્યા. બોલ હા ધરાઈ ગયો. હવે રાહ જોઈ 5-10 મિનિટ પછી કંઈક કરીએ. કેમ કે મારે હજી જવા વહેલું ઉઠવાનું છે કાલે. અને કાલે એક જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે ને હું તમને બતાવીશ. કાલે હું આખો દી લગ્નમાં છું, તેના લગ્નમાં છું, કઈ જગ્યાએ જવાનો છું એ હું તમને કહીશ. ઓકે તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ મમ્મીની આવે ને એ બતાવું. એ લોકો ક્યાં ગયા હતા, કેટલી વારથી ક્યાં હતા ને એ તમને હું બતાવું. બરાબર આવીને એને પૂછશું કે તમે લોકો ગયા હતા ક્યાં. આટલી બધી વાર હોય. કેટલા વાગ્યાના? 7 વાગ્યાના ગયા છે. 9 વાગ્યા 2 કલાકથી નથી. મા દીકરી બે ગાયબ છે. ફોને લઈ ગયા છે. હું મારા તૂટેલા ફોનમાં બ્લોગ ઉતારું. તમે લોકો થોડોક સાથ સપોર્ટ આપો યાર. ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો યાર. ફટાફટ સબસ્ક્રાઈબ વધારી દો. 1000 સબસ્ક્રાઈબર પહોંચાડી દો તો અમે કંઈક પછી હવે આમાં ફોન લઈ સારું વિડીયો ક્લિયરિટી આપી તમને. એટલે થોડોક તમે સપોર્ટ આપો યાર ગાઈસ, પ્લીઝ રિક્વેસ્ટ. કે નાના યુટ્યુબર છે, મોટા બધા યુટ્યુબર નથી. તમે સપોર્ટ આપો. મોટા યુટ્યુબર નહીં કરો પણ અમને નાના લોકોને થોડોક સપોર્ટ આપો. ઓકે હાલો મમ્મીની હમણાં આવે ને એટલે તમને બતાવું. થોડીક વાર રાહ જોઉં. ગાઈઝ મમ્મીની આવી ગયા.
ફાઇનલી અંધારી આવી ગઈ. સીધ ફરવા ગયા તા આટલા વારથી. હે સીધ ફરવા વયા ગયા તા કીધા વગરના, હાથ વગરના ગયા તા, હાથ વગર. મધરની તો દેવાંશીએ ખરીદી કરાઈ. બજારમાં ગયા હતા. શું લીધું? સરપ્રાઈઝ. હરવા ગયા હતા બે માં દીકરી. અત્યારે લગી હોય મમ્મી 9:30 થયા. રીલ મૂકવી હતી. તો અત્યારે થોડી રીલ મૂકવું હવે. આવા નવા કામ હોય જાય શું કરું મારે. હાલો જોઈ રીલ મૂકવું કે નહીં હમણાં તમને ખબર દો. આ મારો ફોન વળી ભૂલ થઈ જાય સ્ક્રીન એની, એના કરતાં આ ફોનમાં તેનું વિડીયો એડિટિંગ વિડીયો શૂટિંગ ચાલુ કરી દઉં. બરાબર. મમ્મીની લોકો આવી ગયા છે. એ લોકો ગયા બજારમાં આવે બેસે છે જમવા. પેલા જમી લઈએ. જો બે માં દીકરી કંઈક ખરીદી કરીએ એવા છે. હવે થોડી સરપ્રાઈઝ બતાવશો તમને પછી, અટાણે નહીં. ઓકે તો હાલો હવે એડિટિંગમાં લાગી જાય. રીલ મૂકવી છે કે નથી મૂકવી એ જોઈ લઈ, શું હે શું નહીં, પછી થોડીક વાર પછી તમને ભેરા થાય. હેલો ગાઈસ, તો જો આ લોકો તો દેવાંશી તો ઉપર ભાગી ગઈ, ખબર એ ન પડી ક્યારે વહી ગઈ ઉપર. હું તો અહીંયા રાહ જોઉં તો હમણાં થંબનેલ બનાવી દે, વિડીયો એડ કરીને મૂકી દઉં. કાંઈ નહીં, સીધી ઉપર. મમ્મી બંગડો, ટીવી એમને ચાલુ હોય. પપ્પા હજી આવ્યા નથી. હવે પપ્પા આવે એની રાહ જોઈ હે. મમ્મી ભાઈ જમવા બેસ, બરાબર. તેમાં રાઈતે જમવા 11 વાગવા આવ્યા હે ગાઈસ. ચાલો ફટાફટ એને આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી નાખી. એડ કરવાનો છે, અપલોડ કરવાનો છે, ટાઈમ લાગવાનો. મારે સવારે ઉઠીને જવાનો છે વહેલું લગ્નમાં. ક્યાં જવાનું હોય એ સવારે બતાવીશ. ઓકે ગાઈસ, તો હાલો ફટાફટ નીકળી જઈએ આપણે. વ્લોગ એડ કરી જઈએ ને આજના વ્લોગનો એન્ડ કરી દઈએ. મમ્મીની લોકો બજારે ગયા હતા, બજારેથી આવી ગયા. પછી કહીને હું બેઠો એમને બેઠો ફોન ઘુમેડતો હતો, જોતો હતો, બરાબર. પછી થોડીક વાર ટીવી જોઈને એમ બધું આમ થઈને શું કરવું, વ્યક્તિ બહુ ઓલી ઉપર આવી ગઈ એટલે એવી રીતે કર્યું. તો પેલા ફટાફટ વ્લોગનો એન્ડ કરી. તો ફરી પાછા કાલે નવા વ્લોગ સાથે ભેગા થાવ. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ, બાય.